સમાચારોમાં આગળ જોઈએ તો રાજકોટમાં કોઠારિયા સોલવંટ વિસ્તારમાં રમવા ગયેલો 5 વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો। શોધખોળ કરવા છતાં કોઈ પત્તો નહીં લાગતા પરિવારજનોએ પોલીસને જાણ કરતા આજી ડેમ પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી। દરમિયાન શીતળાધાર તરફ એક ખાડામાંથી આ બાળકની લાશ મળી આવતા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવી તપાસ શરૂ કરી હતી। પ્રાપ્ત માહિતી મુજબ કોઠારિયા સોલવંટમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતા કારખાનામાં મજૂરી કરતા મૂળ એમપીના બાબુલાલ આહિરવારનો 5 વર્ષનો પુત્ર વિક્રમ બપોરે ઘરેથી શેરીમાં રમવા ગયા બાદ લાપતા બની ગયો હતો, જેથી પરિવારજનોએ શોધખોળ કરવા કોઈ પતો નહીં લાગ્યો અને પોલીસમાં જાણ કરી હતી। આજી ડેમ પોલીસે આ અંગે અપહરણનો ગુનો દાખલ કરાવી સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરી હતી। દરમિયાન શીતળાધાર નજીક એક ખાડામાંથી વિક્રમની લાશ મળી આવતા આજી ડેમ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી ફોરેન્સિક પીએમ માંડને મૃતદેહ માટે સિવિલમાં ખસેડ્યો હતો। પોલીસે જણાવ્યું કે લાશ સંભવતઃ 1.5 દિવસમાં પાણીમાં પડી રહી હોવાથી ફૂલાઈ ગઈ છે। તે અકસ્માતે પાણીના ખાડામાં પડી જતા મૃત્યુ થયાનું લાગી રહ્યું છે। જોકે મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવશે। મૃતક 2 ભાઈમાં નાનો હતો, તે માનસિક અસ્વસ્થ હતા। બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે।